સાથીઓ, ઘણીવાર શરૂઆતમાં લોકોને નિરાશા જોઈ બહુ હોય એટલે મને યાદ છે જ્યારે મેં પહેલી વાર આ રિવરફ્રન્ટની વાત મૂકેલી તો બધા લોકોએ મજાક માંડી રિવરફ્રન્ટ થઈ ગયો કે ના થઈ ગયો, થઈ ગયો કે ના થઈ ગયો. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે મેં અહીંયા એક પ્રેસ કોન્ફરન્સ કરેલી તો બધાએ મારા બાલ નોચી લીધેલા. બધા કે આ તો ચૂંટણી આવી એટલે મોદી સાહેબ લાયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી થયું કે ના થયું ભાઈ? દુનિયા જોઈને અચરજ પામે છે કે નથી પામતી? કચ્છનો રણોત્સવ, લોકો કે સાહેબ આ કચ્છમાં કોણ જશે, રણમાં તો કોઈ જતું હશે. આજે લાઈન લાગે છે, બુકિંગ લોકો 6 મહિના પહેલા બુકિંગ કરાવે છે. થયું કે ના થયું? ગુજરાતની અંદર વિમાનનું કારખાનું લાગે, કોઈએ કલ્પના કરી? મને યાદ છે જ્યારે મેં ગિફ્ટ સિટીની કલ્પના મૂકી હતી ત્યારે લગભગ બધાએ એને મજાક માની લીધી હતી. આવું બધું ક્યાંથી હોય, આવી બધા આવા બિલ્ડિંગો ક્યાંથી હોય ને આવું બધું શું હોય અહીંયા? આજે ગિફ્ટ સિટી દેશની સૌથી મોટી ગૌરવ ગાથા લખી રહ્યું છે. અને આ બધી બાબતો હું તમને એટલા માટે યાદ કરાવું છું, તમે બારીકીથી જોશો આ દેશના સામર્થ્યની જો તમે પૂજા કરો તો તમારા સંકલ્પને દેશવાસીઓ ક્યારેય નિષ્ફળ નથી જવા દેતા. દેશવાસીઓ લોહી પાણી એક કરી દેતા હોય છે. આટલા બધા આતંકવાદી હુમલા થયા, દુશ્મનોને કંઈ નહીં થાય એવું માનતા હતા. સર્જિકલ સ્ટ્રાઇક કરી એમના લોન્ચિંગ પેડ ઉડાડી દીધા. એર સ્ટ્રાઇક કરી એમના ટ્રેનિંગ સેન્ટર ઉડાડી દીધા. ઓપરેશન સિંદૂર કર્યું, એમની નાભી પર જઈને વાર કર્યો. ચંદ્રયાન, શિવ શક્તિ પોઈન્ટ, જ્યાં કોઈ નહીં ગયું ત્યાં ભારતનો તિરંગો ઝંડો પહોંચી ગયો. ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર શુભાંશુ શુક્લ જઈને આવ્યા અને હવે ગગનયાનની તૈયારી ચાલી રહી છે. આપણું પોતાનું સ્પેસ સ્ટેશન બને એ દિશામાં કામ ચાલી રહ્યું છે. साथियों, एक घटनाओं કહે છે कि अगर संकल्प लइए, संकल्प के प्रति श्रद्धा होय, समर्पण होय तो जनता जनार्दन જે ઈશ્વરનું રૂપ છે એના આશીર્વાદ પણ મળતા હોય છે, એનો સાથ મળતો હોય છે. અને એ જ વિશ્વાસથી હું કહું છું, આ દેશ આત્મનિર્ભર બનીને રહેશે. આ દેશનો પ્રત્યેક નાગરિક વોકલ ફોર લોકલનો વાહક બનશે. આ દેશનો પ્રત્યેક નાગરિક સ્વદેશીના મંત્રને જીવી જાણશે. અને પછી આપણને ક્યારેય ઓશિયાળા થવાનો વારો નહીં આવે. દોસ્તો, જ્યારે કોવિડની સ્થિતિ હતી, ભૂતકાળ કહેતો કોઈ જગ્યાએ વેક્સિન બન્યું હોય તો આપણા દેશમાં આવતા 40 વર્ષ લાગી જતા હતા. લોકો કહેતા હતા કોવિડમાં થશે શું? અરે આ દેશે નક્કી કર્યું, વેક્સિન પોતાની બનાવી દીધી અને દેશના 140 કરોડ સુધી વેક્સિન પહોંચાડી દીધી. આ દેશનું સામર્થ્ય છે. એ સામર્થ્યના ભરોસે હું ગુજરાતના મારા સાથીઓને કહું છું કે આપે મને જે શિક્ષણ આપ્યું છે ને, આપે મારું જે ઘડતર કર્યું છે ને, આપે મારામાં જે જોમ ભર્યું છે, જે ઉર્જા ભરી છે, 2047 દેશ જ્યારે આઝાદીના 100 વર્ષ મનાવતો હશે, આ દેશ વિકસિત ભારત બનીને રહ્યો હશે.
અને એટલે સાથીઓ, વિકસિત ભારત બનાવવા માટેનો એક મહત્વનો રાજમાર્ગ સ્વદેશી છે. મહત્વનો રાજમાર્ગ આત્મનિર્ભર ભારત છે. અને જે લોકો વસ્તુઓ બનાવે છે, મેન્યુફેક્ચરિંગ કરે છે, પ્રોડક્શન કરે છે, એમને મારી વિનંતી છે કે તમે ઉત્તરોત્તર તમે તમારી ક્વોલિટી ઓર સુધારો, એની કિંમત ઓર ઘટાડો. તમે જુઓ, હિન્દુસ્તાનનો માનવી ક્યારેય બહારથી કશું લેશે નહીં. આ ભાવ આપણે જગાડીએ અને દુનિયાની સામે એક ઉદાહરણ પૂરું પાડીએ. અને વિશ્વના અનેક દેશો છે સાથીઓ કે જ્યારે સંકટો આવે ત્યારે પોતાની જાતને છાતી કાઢીને ઉભા થઈ જાય ને, પરિણામ લાવીને દેતા હોય છે. આપણે માટે અવસર આવ્યો છે. સંકલ્પને પૂરા કરવા માટેનું સામર્થ્ય લઈને નીકળવાનું છે. અને મને પૂરો વિશ્વાસ છે, ગુજરાતે જેમ મને હંમેશા સાથ આપ્યો છે, દેશ પણ મને સાથ આપશે અને દેશ વિકસિત ભારત બનીને રહેશે.